નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા અઠવાડિયાથી પંથકના જુદા જુદા ગામડાઓમાંથી પાવર ગ્રેડ કંપનીની વીજ પોલ નાખવાની મનમાની સામે ખેડૂતોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે। વાવડીમાં ઉગ્ર વિરોધ બાદ કંકાવટી ગામના ખેડૂતોએ ધ્રાંગધ્રા પ્રાંત મામલતદાર તેમજ તાલુકા પીઆઈને આવેદનપત્ર પાઠવી વિરોધ બતાવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ શિયાળુ પાકની વાવણીનો સમય છે, ત્યારે ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વાવણીના સમયે જ પાવર ગ્રીડ કંપનીની જોહુકમી સામે લાચાર બન્યા છે। જો કે ખેડૂતો આકરા કાણીએ નજરે ચડી રહ્યા છે અને પાવર ગ્રીડ કંપની પ્રથમ જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ લઈ આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે પછી જ વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરે તેવી માંગ કરી છે। કંકાવટી ગામના ખેડૂતોએ ધ્રાંગધ્રા પ્રાંત તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉચિત ન્યાયની માંગણી કરી છે। ખેડૂતોનું કહેવું છે કે અમારી જ જમીનમાં અમારી મંજૂરી વગર પ્રવેશ કરી દાદાગીરીથી જમીનને નુકસાન પહોંચાડતી કામગીરી સહન નથી થતી। કંપની પોલીસ પ્રોટેક્શન લઈને બળજબરી કરી રહી છે, ત્યારે પ્રશાસન પણ કંપની કાયદાકીય રીતે ચાલે, યોગ્ય વળતર આપે તો જ કંપનીને પ્રોત્સાહન આપે તેમ ખેડૂતો માંગ કરી રહ્યા છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। નામ મારું ગઢિયા સુમન કુમાર દલીચંદભાઈ, ગામ કંકાવટી વાઘટ। ત્યાં અમારે અત્યારે પાવર ગ્રીડ કંપનીની લાઈનનું કામ ચાલુ છે। તે લોકો અત્યારે અત્યાચારથી કામ જબરદસ્તીથી કામ કરે છે। અત્યારે અમે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા આવેલા છીએ અને અમને પૂરતું વળતર મળતું નથી અને બળજબરીપૂર્વક કામ કરે છે આ લોકો અને પાકમાં નુકસાની ઘણી જાય છે, તોય છતાં એ લોકો ક્યાંય ધ્યાન દોરતા નથી। એના માટે અત્યારે અમે સેવા સદન અને ધ્રાંગધ્રા તાલુકા રજૂઆત કરવા આવ્યા છીએ બધા ખેડૂત મિત્રો સાથે। મારું નામ સોલંકી કિશન કુમાર, મારું ગામ વસાડવા, અને હાલ અમે જે પાવર ગ્રીડ વાળાના થાંભાને મેટરથી જે અત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારને નિવેદન દેવા આવ્યા છીએ કે હાલ અમારા ઓલામાં વગર પૂછીએ અને વગર ઓલે જે કામ કરી રહ્યા છે બરાબર, અને અમારી માથે જે અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતો માથે, એને લઈને અમે આવેદનપત્ર દેવાય કે જે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળે અને જે એમની જે મોનોપોલીથી જે મેં કહેવા માંગે એ થિયરી અમને સેટ આવતી નથી બરાબર, અને ખેડૂતો પૂરતું વળતર આપવામાં આવતું અને જેના કારણે ખેડૂતો હેરાન થાય છે। ઘણા ટાઈમથી બધા ખેડૂતોને કામમાં તકલીફ પડે છે અને ઘણા ટાઈમથી ખેડૂતો આને જે પ્રશ્નમાં ટાઈમ બગાડે છે અને પોતાનું કામ થતું નથી, ધંધો બંધ રહે છે બરાબર, છતાંય પણ સરકાર કોઈ ધ્યાન દેતું નહીં, જવાબ દેતી નથી।